નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક ને હું છું જય શર્મા। આપણા દેશની વાત કરીએ તો લોક સંસ્કૃતિ અને સાથે જ ભાતીગળ સંસ્કૃતિ અને એક કલાની વાત કરીએ તો કલાથી ભરપૂર આપણો આ દેશ અને તેને લઈને હાલ એક કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે ને આ કાર્નિવલની અંદર 1000થી વધુ લોકનૃત્ય રજૂ કરવામાં આવશે, લોકકલા રજૂ કરવામાં આવશે અને તેની પાછળનો હેતુ શું છે અને સાથે જ જે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા આ કાર્નિવલ ત્રિદિવસીય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ કરવામાં આવ્યું છે, આપણી જે લોક સંસ્કૃતિ છે, લોક નૃત્યો છે અને લોકકલા છે તે દિવસે ને દિવસે ક્યાંક આપણે જોવા જઈએ તો અનેક પ્રકારની જે સંસ્કૃતિ અને સાથે જ જે પશ્ચિમી સંસ્કૃતિનું આપણા દેશની અંદર હવે ધીરે ધીરે વર્ચસ્વ વધી રહ્યું છે ને તેને લઈને આપણી લોક સંસ્કૃતિ અને લોકકલા ક્યાંક ભૂસાતી જતી જોવા મળી રહી છે અને ત્યારે આ પ્રકારનું આયોજન ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે અને તેને નામ આપવામાં આવ્યું છે ઇન્ડિયન ફોક કાર્નિવલ। તેની પાછળના હેતુ શું છે અને સાથે જ આ જે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેની રૂપરેખા શું છે તે મુદ્દે આજે ચર્ચા કરવાના છે કરંટ ટોપિકમાં અને આ મુદ્દે અમારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ચર્ચા કરવા માટે નરેન્દ્રસિંહ જાદવ જેઓ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે અને સાથે જ મહેન્દ્ર અણદાની કે જેઓ લોકકલાકાર છે। મહેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ, આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। હાજી નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા નરેન્દ્રસિંહ આપણી પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે હાલ લોકકલા લોકનૃત્ય અને આપણે જોઈએ છીએ કે કેટલીક કલાઓ ધીરે ધીરે ભૂસાતી જાય છે તે એક ચિંતાનો વિષય છે અને સાથે જ આ પ્રકારનું આયોજન તેના હેતુ અને તેના ઉદ્દેશ્ય શું? ખાસ તો જયભાઈ જે તમે આજે સબ્જેક્ટ જે લીધો છે કરંટ ટોપિકમાં ખૂબ જ સુંદર છે અને તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર। મૂળ તો આપણી જે લોક કલા છે, લોક સંસ્કૃતિ છે, લોક જીવન છે તે ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરમાં જે આપણી અસલ જે લોક સંસ્કૃતિ છે, જે આપણો લોક વારસો છે તે અત્યારે ધીરે ધીરે ભૂસાતો જઈ રહ્યો છે અને ખાસ તો પહેલાના સમયમાં જ્યારે મનોરંજનના કોઈ માધ્યમો નહોતા ત્યારે આપણી જે લોક કલા છે, લોક નૃત્યો છે, લોક કલાકારો છે તેના થકી જ લોકો મનોરંજન મેળવતા હતા। પરંતુ પશ્ચિમી સંસ્કૃતિનું જે રીતે આપણા ભારત પર આક્રમણ થયું, અન્ય દેશોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિનું એક વાયરો ફૂંકાયો અને ધીરે ધીરે આપણી જે લોક કલા છે, લોક નૃત્યો છે, લોક જ્ઞાતિના જે પરંપરાગત પહેરવેશો છે તે ધીરે ધીરે તમામ ભૂસાતું જાય છે। ત્યારે અમારી જે સંસ્થા છે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન કે જે લોક કલાકારો માટે તેના જતન માટે વર્ષોથી કાર્યરત છે, તેના ફાઉન્ડર એટલે કે મારા પિતાશ્રી જોરાવરસિંહ જાદવે છેલ્લા 50 વર્ષથી આપણી આ ભૂસાતી જતી લોક કલાને બચાવવાનો એક ભેખ ધારણ કર્યો છે અને તેને અમે આગળ વધારી રહ્યા છે અને એટલા માટે જ અમે આજે ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કર્યું છે। તેની પાછળનો ઉદ્દેશ એ જ છે કે આપણી જે નવી પેઢી છે, અત્યારની પેઢી કે જે ઝુંબા ડાન્સ તરફ જે આકર્ષાતી હોય છે અને તેને બદલે આપણી જે લોક કલા શું હતી તેના તરફ આકર્ષાય અને તેને પણ તે જાણે તે અમારો ઉદ્દેશ છે આ ઇન્ડિયન ફોક કાર્નિવલ યોજવાનો। અને આ તેમાં 3 દિવસ દરમિયાન અમે અલગ અલગ જે લોક નૃત્યો છે, આપણા ગુજરાતના અલગ અલગ પ્રાંતના લોકનૃત્યો ઉપરાંત ભારતભરના વિવિધ રાજ્યોના જે લોકનૃત્યો છે તેને અમે શહેરીજનોને, અત્યારની નવી પેઢીને બતાવવાનો અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ અને એટલા માટે જ આ એક લોક કાર્નિવલનું અમે આયોજન કર્યું છે। ખાસ તો આ 3 દિવસ દરમિયાન જે યોજાઈ રહેલા કાર્નિવલમાં ભારતભરમાંથી 1000થી પણ વધુ કલાકારો અલગ અલગ દિવસે તેઓ પરફોર્મ કરવાના છે અને સાથે જ તેમની જે આ લોક કલા છે તેને તેઓ અહીં લોકો સમક્ષ પ્રદર્શિત કરશે અને લોકોને બતાવશે કે આપણા અસલ લોકનૃત્યો, લોક સંગીત કેવું હતું અને એટલા માટે જ અમારું આ સમગ્ર આયોજન અમે કરી રહ્યા છીએ। પહેલી વખત 3 દિવસનો આ એક મેગા ઉત્સવ કરી રહ્યા છે અને ખાસ તો મહત્વની વાત એ છે કે આપણા જે લોકનૃત્યો છે તેઓ પેઢી પરંપરાથી તેના જે અલગ અલગ જે સમાજ છે તે જાળવી રાખતા આવ્યા છે અને તેને અમે અલગ રીતે એટલે કે મલ્ટી મીડિયા શોના માધ્યમથી તેને અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। નરેન્દ્રભાઈ, ખૂબ જ સારો એવો આ કાર્નિવલ આપ યોજવા જઈ રહ્યો છો અને ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને ખાસ કરીને જ્યારે લોકકલાની અને લોકનૃત્યની અને દેશની સંસ્કૃતિની વાત આવે છે ને ત્યારે સૌ કોઈ આગળ આવતા હોય છે અને જે પ્રમાણે આપે પણ વાત કરી કે હવે દિન પ્રતિદિન જે પ્રમાણે પશ્ચિમી સંસ્કૃતિ આવી ત્યારે આપણા સાદી ભાષામાં કહું તો જે રીતના આપણે ગરબા ગવાતા હતા તો એ ગરબાના સ્ટેપના ફોર્મ પણ, કારણ કે આપણે બધા જ નૃત્યની વાત કરીશું, સાથે જો વાત કરીએ ગરબાના ફોર્મ પણ આપણે દિવસે ને દિવસે બદલાતા જઈ રહ્યા અને હવે તેમાં પણ વેસ્ટર્ન કલ્ચર આવી ગયું ને આપણા
જે લોક ગરબા હતા તે પણ ક્યાંક, એટલે હજુ પણ હવે મંડલીને એ પ્રકારના ગરબાઓ થાય છે કેટલીક જગ્યાએ, હજુ પણ જે લોક નૃત્યો પ્રમાણે, જે ભાતીગળ સંસ્કૃતિ પ્રમાણે થતા હતા ગરબા તે થાય છે, પરંતુ હવે તેમાં પણ વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. તે પણ એક ચિંતાનો વિષય છે. મહેન્દ્રભાઈ, આપણી પાસે આવે છે એક કલાકાર તરીકે, જ્યારે આ પ્રકારની જે કોઈ પણ કલા હોય, નૃત્ય કલા, સંગીત કલા કે વાદન કલા, પરંતુ તે હવે ધીરે ધીરે ભૂસાતી જાય છે અને સાથે જ હવે તેમાં પરિવર્તન આવી રહ્યા છે. અને ટ્રાન્સફોર્મેશનના કારણે જે રૂટ હતા, જે તેના મૂળિયા હતા, તેને લઈને શું કહેશો? અને તે મૂળિયા હજુ પણ કેટલીક જગ્યાએ આપ જેવા કલાકારો હજુ પણ પકડીને બેઠા છે. જી જયભાઈ, આપની વાત સાચી છે. લોકકલા જે પરંપરા હતી એ પરંપરા મોટા ભાગે ભૂસાઈ જવાના આરે છે. ત્યારે માનો કે મારી સંસ્થા છે લતીપુરની શ્રી પટેલ રાસ મંડળી, 85 વર્ષ જૂની સંસ્થા છે અને એની ચોથી પેઢીનો હું વાહક છું. અને અમે આ પરંપરાને તેના મૂળ રૂપમાં સાચવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને છેલ્લા 35 વર્ષથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે મારી સંસ્થા જોડાયેલી છે. અને લોકકલા ફાઉન્ડેશન દ્વારા અમારા ઉત્થાન માટે ખૂબ કાર્યો કરવામાં આવ્યા છે. જ્યારે અમારી શરૂઆત હતી ત્યારે લોકકલા ફાઉન્ડેશન દ્વારા અમને ઘણા બધા અલગ અલગ મંચો ઉપર અમારા કાર્યક્રમો કરી અને અમારી કલાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને અમે સાચવીને જતન કરી રાખીએ એના માટે ખૂબ સહકાર આપ્યો છે. આપના વાત પ્રમાણે જે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણા લોકો જ કરી રહ્યા છે, તો એના કારણે જે મૂળ ગરબો હતો એ ભૂસાતો જાય છે. આજે પણ ગામડાની અંદર મૂળ જે જૂના માતાજીના ઓરિજિનલ જે ગરબા, પરંપરાગત ગરબા ગવાતા હતા એ ગાવામાં આવે છે. મારી સંસ્થા પણ એની અંદર કોઈ પણ જાતનું ચેન્જ કર્યા વગર અમે ગરબા અને ભાઈઓ માથે સળગતા બેડાવાળી ગરબી રજૂ કરીએ છીએ. પરંતુ શહેરની અંદર તો જે પાર્ટી પ્લોટના અને એવા જે મોટા પાયે ગરબાઓ થાય છે એની અંદર આ બધું ભૂસાતું જાય છે. તેના આપણા પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબ, કે જે આજે નેશનલ સંગીત નાટક એકેડમીના ઉપાધ્યક્ષ પણ છે, અને એને તો પોતાનું જીવન ઘસી નાખ્યું છે આના માટે. અને અમે એમની સાથે રહીને, એમના હાથ પગ બનીને અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે અમે આને વધુમાં વધુ જાળવી શકીએ. એના માટે જ, આ જાળવણી માટે જ મને ગયા વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે લોકનૃત્યનો. અને અમારે જેવી ઘણી બધી સંસ્થાઓ આજે પણ ગુજરાતની અંદર છે કે જે પોતાની પુરાતન પરંપરાગત લોક નૃત્ય કલા અથવા ઘણી બધી લોક કલાઓ છે, જેમાં લોક નૃત્ય, લોક સંગીત, લોકગીત, લોકચિત્રો, હસ્તકલા, જે આવી બધી જેને લોક પ્રવૃત્તિ કહે. લોક એટલે કે જેનું કોઈ રચયિતા નથી, પેઢી દર પેઢી વારસામાં આવતી જાય છે, એવી કલા છે. તો એને જાળવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. મહેન્દ્રભાઈ, જે પ્રમાણે અત્યારનું યુથ જોઉં છું અને આ પ્રકારના આપની સંસ્થાઓ છે, સાથે જ નરેન્દ્રસિંહ જાદવ દ્વારા જે પ્રકારના કાર્ય કરવામાં આવે છે, તો તેના કારણે જ હાલ આપણી જે સંસ્કૃતિ છે તે યથાર્થ જોવા મળી રહી છે. અને સાથે જ તેના જે ફોર્મેશન ચેન્જ થતા જાય છે, પરંતુ તે પરંપરાગત સાથે આપ જોડાયા છો અને તેને લઈને આગળ વધી રહ્યા છો, તે પણ એક ખૂબ જ સરસ આપની વિચારધારા છે. સૌથી પહેલા નરેન્દ્રભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે હાલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુ તો આપણે કહ્યો, પરંતુ લોકોને આકર્ષવા માટે કેવા પ્રકારની તૈયારીઓ? ખાસ તો તૈયારીઓ અમે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા હતા. અને 3 દિવસ નો આ જે સમગ્ર કાર્યક્રમ છે, આમ તો એક દિવસમાં કરી શકાયો હોત, પરંતુ અમારે આજની પેઢીને એ દર્શાવવું છે કે આપણા અલગ અલગ પ્રાંત, ધારો કે ગુજરાત, અમે 3 દિવસ જે ડિવાઈડ કર્યું છે, એમાં એક દિવસ ગુજરાત ફેસ્ટા એટલે કે ગુજરાતના તમામ પ્રાંતના લોકનૃત્યો, બીજો દિવસ જે અમે રાખ્યો છે તે ગુજરાતના તમામ પ્રાંતના જે આદિવાસી વિસ્તારના જે લોકનૃત્યો છે, અને એ સિવાય બીજા રાજ્યોના પણ આદિવાસી જે જાણીતા લોકનૃત્યો છે તેનું પરફોર્મન્સ થઈ રહ્યું છે. અને સાથે ત્રીજા દિવસે સમગ્ર ગુજરાતના સમગ્ર ભારત વર્ષના અલગ અલગ રાજ્યોના લોકનૃત્યો, તેની અસલ પરંપરા શું છે તે અમે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું આપણે દાખલો આપું કે ગુજરાતના લોકનૃત્યો, આપણને એક સામાન્ય સમજ એવી છે કે ગુજરાતમાં લોકનૃત્ય એટલે કે ગરબા અને રાસ, પરંતુ એવું નથી. તે સિવાય પણ અનેક વિવિધતાઓ છે. જેમ કે હમણાં જે મહેન્દ્રભાઈએ વાત કરી તેમનું જે લતીપુર એટલે કે જે પાટીદાર કણબીના જે રાસ છે
તે કોઈને કદાચ બહુ ભાગ્યે જ ખ્યાલ હશે કે કણબી સમાજનો પણ અલગ રાસ હોય, ભરવાડ નો જે હુડો હોય છે સુરેન્દ્રનગર વિસ્તારના, કે ભાઈ ભરવાડ સમાજનો પણ અલગ એક લોક એમનું પોતાનું લોક નૃત્ય છે આગવું. તે જ રીતે તમે જાઓ પાટણમાં કે ઉત્તર ગુજરાતમાં તો રબારી સમાજના લોકનૃત્યો અલગ હોય છે. અને સાથે જોવા જઈએ તો ભાવનગર વિસ્તાર હોય, ગોહિલવાડ હોય, તો ત્યાંના લોકનૃત્યો અલગ હોય છે. એટલે કે જે વિવિધતા છે તે અમે લોકોને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ આદિવાસી વિસ્તારમાં પણ અલગ અલગ પ્રકારના લોકનૃત્યો હોય છે કે જેઓ તેમના લગ્ન પ્રસંગે હોય કે અનેક તહેવારો દરમિયાન તેઓ મેળાઓમાં તે લોકનૃત્ય પ્રસ્તુત કરતા હોય છે. સાથે જ અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન હોય તો તેનું કાલબેલિયા નૃત્ય પ્રસિદ્ધ છે, મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રની લાવણી પ્રસિદ્ધ છે, પંજાબ હોય તો તેનું ભાંગડા, તે જ રીતે અલગ અલગ તામિલનાડુ હોય તો તેનું કરંગટ્ટમ નૃત્ય ત્યાંનું પ્રસિદ્ધ છે. આ તમામને અમે એક મંચ ઉપર ભેગા કરવાનો અમારો આ ઉદ્દેશ, એટલે કે આ ઇન્ડિયન ફોક કાર્નિવલ. ન માત્ર આ લોક નૃત્યો, પરંતુ અહીં સાથે સાથે જે આપણા કલા સાથે સંકળાયેલા જે કલાકારો છે, એક્ઝિબિટર્સ છે, કે જેઓ અલગ અલગ જે વસ્તુઓ, હસ્તકલાની વસ્તુઓ બનાવીને તેમણે આ લોક કલાને જાળવી રાખી છે, તેવા એક્ઝિબિટર્સને પણ અહીં અમે મૂક્યા છે. અને એના કારણે સમગ્ર જે અહીં આવનાર પ્રત્યેક જે દર્શક છે, જે પ્રત્યેક જે વ્યક્તિ છે, તેને લાગે કે ખરેખર અમે એક લોક કલાના માહોલમાં આવી ગયા છે. અને મહત્વની વાત એ છે કે યુવા પેઢીને સાંકળવાનો અમારો આ મુખ્ય પ્રયાસ એ છે કે યુવા પેઢી આનાથી પરિચિત થાય અને તેના કારણે આ લોક કલા આગળ વધે. અને લોક કલાકારોની જે પેઢી એક બાદ બીજી પેઢી, ત્રીજી પેઢી, જેમ મહેન્દ્રભાઈ વાત કરી કે તેમની આ ચોથી પેઢી છે, તેમ અમારો પ્રયાસ એ છે કે એક પેઢી તૈયાર થાય, ત્યારબાદ બીજી પેઢી તૈયાર થાય. એવું ના થાય કે એક પેઢી આ ભૂલી જાય લોક કલા તો તે નામશેષ થઈ જાય. એના માટેનો જ અમારો આ મુખ્ય પ્રયાસ છે. નરેન્દ્રસિંહ, આપનો ખૂબ જ સારો એવો પ્રયાસ છે. અને સાથે જ મહેન્દ્રભાઈ, જે પ્રમાણે આ કાર્નિવલનું આખું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર આર્ટની તમે વાત કરી હતી, ચિત્રકલાની પણ વાત કરી હતી, લોક ચિત્રકલાની પણ વાત કરી, તો તેમાં 2 આર્ટ ગેલેરી પણ રાખવામાં આવી છે અને ખાસ કરીને 2 લોકકલા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને આપનું રૂપરેખા જણાવશો? અને સાથે જ આ જે વર્કશોપ છે તે આ પ્રકારના કાર્યક્રમમાં, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે આ પ્રકારના ફેસ્ટિવલ છે તો લોકો એન્જોય કરવા માટે જ અને ખાલી માત્ર જોવા માટે આવતા હોય છે, પરંતુ ત્યાં કંઈક શીખવા પણ મળે, તેને લઈને વર્કશોપનું આયોજન કર્યું છે. ખૂબ જ સરસ આયોજન છે. તો આ વર્કશોપની રૂપરેખા શું છે? વર્કશોપની અંદર માનો કે ચિત્રકલા છે, આપણી પ્રાચીન છે, એમાં ખાસ કરીને આપણી કચ્છની ચિત્રકલા છે, પછી આદિવાસી વિસ્તારમાં વારલી છે, પિથોરા પ્રકારની જે બહુ વર્ષો જૂની ચિત્રકલાઓ છે કે જે ખાસ પ્રસંગે આદિવાસી લોકો દિવાલો ઉપર આવું ચિત્રણ કરતા હોય છે. એવી રીતે કચ્છમાં પણ ભૂંગાઓમાં આવી બહેનો આવું ચિત્રણ કરતા હોય છે. તો આ ખૂબ જૂની પરંપરા છે. તો આવા વર્કશોપના માધ્યમથી લોકકલા ફાઉન્ડેશન વર્ષોથી કામ કરે છે કે આવા વર્કશોપો કરતા હોય તો વર્કશોપના માધ્યમથી યુવાનોને પણ આની અંદર આકર્ષણ થાય કે મારે આ શીખવું છે. આપણા જ હમણાં 2 વર્ષ પહેલા જ આવી એક પ્રાચીન ચિત્રકલામાં પરેશભાઈ રાઠવા છે, એને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. તો એવી રીતે ચિત્રકલાનો વર્કશોપ હોય છે. હસ્તકળામાં છે જૂનું પ્રાચીન ભરત ગૂંથણ, જે અમારી પટેલની બહેનો, કોળીની બહેનો, ભરવાડ બહેનો, એવી રીતે તમામ સમાજની ગામડાની બહેનો પોતાના ભરતકામ અને ગૂંથણકામ કરતી હતી, એના વર્કશોપો હોય છે. તો શ્રી જાદવ સાહેબ આ સંગીત નાટક એકેડેમીના માધ્યમથી પણ ઘણા આવા વર્કશોપો ભારતભરમાં કરાવે છે. અને શ્રી નરેન્દ્રભાઈએ આ ગ્રુપોની પસંદગી એમને નથી કરી. એ આખો મહિનો જાન્યુઆરીના ને એવા કડકડતી ઠંડીના મહિનામાં એક ગ્રુપોના એને રૂબરૂ જઈને સંપર્ક કર્યા છે અને એમાંથી આ લોકોને મંચ આપ્યું છે. તો આપના કહેવા મુજબ જે વર્કશોપો થાય છે, વર્કશોપથી અમને પણ ઘણું બધું શીખવા મળે છે. અમને પણ ભારતભરની સંસ્કૃતિનો આની અંદર અભ્યાસ થાય છે. અને જેમ નરેન્દ્રભાઈએ કીધું, યુવા વર્કશોપ ખૂબ આકર્ષણો છે. આની જાહેરાતો હમણાં જે થઈ છે, આ કાર્નિવલની જાહેરાતો થઈ છે, તો અમારા જેવા કલાકારોને એટલા બધા યુવાના ગ્રુપોના ફોન આવવા માંડ્યા છે કે ભાઈ સાહેબને વિનંતી કરો, અમારે પણ આમાં કાર્યક્રમ કરવો છે, અમારે પણ કાર્યક્રમ કરવામાં આવે છે, અમે આવું સરસ ટિપ્પણી લોકનૃત્ય તૈયાર કર્યું છે, અમે આ કર્યું છે. પણ હવે મર્યાદા હતી કે અમે મેક્સિમમ જેટલા વધારેમાં વધારે ગ્રુપોને સમાવી શકાય એટલા ગ્રુપોને લઈને, તો એ મહિનાઓની મહેનત પછી આખા થઈ ગયું છે. પણ છેલ્લા 25 વર્ષથી લોકકલા ફાઉન્ડેશન આવા કલા ગ્રુપોને નેશનલ એવોર્ડ આપે છે. આ એવોર્ડ મને 22 વર્ષ પહેલા મળ્યો છે. એવી રીતે અત્યારે પણ આ ફેસ્ટિવલમાં પણ આવા કલાકારોને એવોર્ડ આપીને પણ યુવાનોને આની અંદર આકર્ષણ થાય છે. એટલે યુવા પેઢી ધીમે ધીમે આવા કાર્યક્રમો જો થશે
તો યુવા પેઢી પાછી પોતાની પરંપરાગત કલા તરફ વળશે એનો અમને ખૂબ આનંદ છે કે અમે જે સંસ્કૃતિને 40-50 વર્ષથી જાળવીને બેઠા છે તો અમને અમારી પેઢી પણ આ વારસો જાળવી રાખે અને એમાં ખાસ કરીને આવા જે વર્કશોપો છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતના મહેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ દ્વારા આ તમામ રૂપરેખા સમજાવવામાં આવી કે કેમ અને દરેક એક રાજ્યની અંદર અને સાથે જ આપણા ગુજરાતની અંદરથી પણ તમામ લોક કલા જે છે તે તમામ મોટો મંચ મળી રહે અને આખા દેશની સંસ્કૃતિ એક જ મંચ ઉપર જોવા મળશે તેવું ખૂબ જ મોટું આયોજન કર્યું છે. નરેન્દ્રભાઈ, આયોજન આપણે કરતા હોય છે કે નાનું આયોજન, ઘરમાં એક નાનો પ્રસંગ હોય છે તો પણ આયોજનની અંદર આપણે દોડાદોડી એટલી જ થતી હોય છે, પરંતુ આખા દેશનું એક મોટું મંચ આપ આપી રહ્યા છો ને કેટલાક એવા કલાકારો છે કે જે લોકોને મંચ નથી પૂરું પડતું કે ત્યાં તેમને કોઈક પ્લેટફોર્મ નથી મળતું ત્યારે તેમને પ્લેટફોર્મ આપી રહ્યા છો. ખૂબ જ સરસ એવી વાત છે ને ખૂબ જ સરસ આપ કામગીરી કરી રહ્યા છો આટલા વર્ષોથી અને જે રીતના ચોથી પેઢી છે આપ પણ બીજી પેઢી છો. અને હાલ જે આખું રૂપરેખાનું આયોજન કરવામાં આવ્યું 3 દિવસની અંદર કલાકારોને કેવી રીતના મેનેજ કરવા, કયા કલાકારોને પસંદ કરવા, તેની આખી જ પરિભાષા આપે કમ્પ્લીટ કરી છે અને બહુ ખૂબ જ સમય લાગ્યો હશે આયોજનની અંદર. કેવું રહ્યું આયોજન પ્રત્યેનું તમારું કામગીરી, એને લઈને કહેશો? આમ જોવા જઈએ તો આ કામ ખૂબ જ કપરું હોય છે. ઘરે લગ્ન પ્રસંગ હોય તો જલ્દીથી તેનું વ્યવસ્થાપન થઈ જાય, પરંતુ આ કામ કપરું એટલા માટે કે અલગ અલગ વિસ્તારમાંથી દરેક કલાકારોને અહીંયા ત્યાંથી એમનો સંપર્ક કરવો, તેમને અહીંયા બોલાવવા, તેમને અહીંયા જ્યાં પણ જે તેમનું એકોમોડેશન હોય તેથી લઈને તેમની ભોજનની વ્યવસ્થા હોય કે પછી ત્યારબાદ જે તેને સ્ટેજ મંચ ઉપર રજૂ કરવા. અને ખાસ તો આ વખતે અમે નવીનતા એ કરી છે કે અમે મલ્ટીમીડિયા શો અને તેનું અમે રૂપ આપ્યું છે, જે આપણી કલા એની એ જ રહે પરંતુ તેને એક નવા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે થોડું કામ અમારા માટે કપરું હતું, પરંતુ અમે સુપેરે બધા જે મારી સાથે જે બધા સહાધ્યાયીઓ છે, જે મારા કલીગ છે, અમારી ટીમ જે છે તેના દ્વારા અમે સુપેરે પાર પાડી શક્યા છે. કારણ કે 1000 કલાકારોને વારાફરતી બોલાવવા, તેમને મંચ પર પ્રસ્તુત કરવા, ત્યારબાદ તેમનું સિક્વન્સ ગોઠવવી, લઈને તમામ વસ્તુઓ ને અમે બારીકાઈથી તેનું આયોજન કર્યું અને તેને અમે ખૂબ જ સારી રીતે લોકો સમક્ષ રજૂ કરી શક્યા. કારણ કે મહત્વની વાત એ છે કે અમારે આ કલાને તેનું મૂળ ભલે એનું એ જ રહે પરંતુ લોકોને ગમે તેવા સ્વરૂપમાં તેને અમારે મૂકવું હતું. એટલે કે જે અત્યારનું જે માહોલ છે, લોકો જે ફિલ્મી, જે બોલિવૂડ હોલિવૂડ જે કોન્સર્ટ થતી હોય છે તેના તરફ યુવાનો આકર્ષાતા હોય છે. એટલે કે તેનો જે રૂપ છે તેનો અમે આમાં થોડો નાખવાનો પ્રયાસ કર્યો. એટલે કે ઓરિજિનલ લોક નૃત્યો, તેની કલા એની જ રહે, પરંતુ જે સ્ટેજ હોય, જે સુપર સાઉન્ડ સિસ્ટમ હોય, લાઇટિંગ સિસ્ટમ એવી હોય કે લોકોને જોવાનું ગમે. આપણી જૂની કલાને નવા સ્વરૂપમાં જોવાનું લોકોને ખૂબ જ ગમ્યું અને અમે એ પણ અનુભવ્યું કે લોકોને આ પ્રકારનું જો તમે પીરસો તો લોકોને ચોક્કસ ગમે જ છે. એટલે કે આજની જે પેઢી છે, જે જેનઝી પેઢી છે, તેની આપણી આ જ લોક કલા જેનઝી થી આગળ વધીને જેન આલ્ફા, જેન બીટા સુધી તરોતાજા રહે તે માટેનો અમે આ એક પ્રયાસ કર્યો છે. અને તેમાં તમામ સ્તરે તે પછી લોક કલાકારોનો જે સપોર્ટ છે તેમને ગામડાઓમાંથી પહેલા તો શોધવા અને તેમને મંચ સુધી લઈ આવવા અને લોકો સમક્ષ રજૂ કરવા, તે તમામ એક પ્રકારનો ટાસ્ક ગણાય છે. અને તે ટાસ્ક અમે સૌએ સાથે મળીને, સાથે જે મહેન્દ્રભાઈ છે તેમણે પણ ખૂબ જ મહેનત કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે અલગ અલગ જે કલાકારો છે તેને શોધવામાં પણ તેમણે ખૂબ જ અમારી મદદ કરી અને સાથે જ ભારતભરના જે કલાકારોને એક મંચ પર ભેગા કરવામાં અને જે સમગ્ર કોર્ડિનેશન કરવામાં પણ અમે સૌએ સાથે રહીને આ એક કાર્નિવલ અમે એ રીતે ઉજવી રહ્યા છીએ. નરેન્દ્રભાઈ, એક પ્રશ્ન એ થયો કે જે રીતના તમે અત્યારે કહ્યું ઝેન-ઝી, ઝેન ડેલ્ટા, ઝેન આલ્ફા, અને સાથે જ હવે તમે ટેકનોલોજીનો પણ સમન્વય કર્યો છે અને ખાસ તમે કહ્યું કે કોન્સર્ટ, એટલે કે એક આ ફોક કલ્ચરનો એક મોટો કોન્સર્ટ જોવા મળશે. હા, ચોક્કસ. કારણ કે કોન્સર્ટ એટલા માટે કહી શકાય કે જે રીતે અત્યારના સમયમાં જે સમયની માંગ છે તેને પણ અમે આમાં જાળવી રાખી છે અને આપણી જે અસલ કલાનો જે વારસો છે, તેનું જે મૂળ સ્વરૂપ છે તેને પણ અમે સાથે સાચવી રાખવાનો પ્રયાસ કર્યો છે. અને એટલા માટે આ બંનેનું જે કોમ્બિનેશન કર્યું છે અને અમે એટલે માટે જ તેને નામ આપ્યું છે મલ્ટીમીડિયા મેગા શો.
એટલે કે અમે એક યાત્રા કરાવીએ છીએ. જેમ કે પહેલો દિવસ છે ગુજરાત ફિસ્ટા, અમે એને નામ આપ્યું. બીજા દિવસે ટ્રાઇબલ ફિસ્ટા અને ત્રીજા દિવસનું નામ આપ્યું છે નેશનલ ફિસ્ટા. હવે આ તમામ જે ફિસ્ટા છે તેમાં અમે એક યાત્રા કરાવીએ છીએ કે ગુજરાતનો માની લો ચોરવાડ પ્રાંત, ચોરવાડ વિસ્તાર કે જ્યાં ટિપ્પણી નૃત્ય પ્રસિદ્ધ છે. એટલે કે અમે એક યાત્રા કરાવીએ કે આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો પહેલા ચોરવાડથી શરૂઆત કરીએ તો ચોરવાડમાં ની જે ટિપ્પણી ની જે ડાન્સ છે તેનું કરવા પાછળનું કારણ શું છે, તેનો મર્મ શું છે, જે બહેનો કરતી હોય છે ટિપ્પણી નૃત્ય, તે અમે સમજાવીએ છીએ. ધારો કે પોરબંદર વિસ્તારમાં મેર રાસ વખણાય છે, ઢાલ તલવાર રાસ વખણાય છે, તે કરવા પાછળનું કારણ શું હોય છે તે અમે સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે. સાથે જ અલગ અલગ સુરેન્દ્રનગરના ભરવાડો તેઓ ઘોડો રાસ કરતા હોય છે, ખાસ કરીને તરણેતરના મેળામાં કરતા હોય છે, અને તેના સ્ટેપ કેવા હોય છે, જે તેની ગૂંથણી કેવી હોય છે, તે તમામ અમે આ મલ્ટીમીડિયા શોમાં જે એનાઉન્સ સર જે અમે જે સૂત્રધાર હોય છે તેના દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીને સમગ્ર ગુજરાતની યાત્રા કરાવીએ છીએ. તે જ રીતે નેશનલ ફિસ્ટામાં સમગ્ર ભારતની અમે યાત્રા કરાવીએ છીએ. એટલે કે દર્શકોને એક પ્રકારે એક જકડી રાખે તે પ્રકારનો અમારો આ આખો આ કાર્નિવલ કહી શકાય. એટલે ચોક્કસથી એવું પણ કહી શકાય કે 3 દિવસના મંચ ઉપર તમને આખા દેશના લોકકલા અને લોક સંગીત અને લોક નૃત્ય જોવા મળશે. એટલે કે આખા બિલકુલ. દેશના જેટલા બી ફોર્મ્સ છે તે તમને એક જ મંચ ઉપર જોવા મળશે. મહેન્દ્રભાઈ, હાલ જે પ્રમાણે નરેન્દ્રભાઈએ પણ વાત કરી કે ઝેનઝી અને યુવાઓ જે નેક્સ્ટ જનરેશન છે તેની અંદર તો લોકકલા અને લોક સંગીત ને લોક નૃત્ય એ ક્યાંક હાવ એકદમ ઝાંખી સમાન રહી ગયું છે. તો યુવાનોને શું કહેવા માંગશો લોક સંસ્કૃતિ, લોક કલા અને આપણી ભાતીગળ સંસ્કૃતિ વિશે, અને આ કાર્નિવલની અંદર આવવા માટેની ખાસ એવી કઈ અપીલ છે તમારી યુવાઓ માટે, ટૂંકમાં જણાવશો? યુવાનોને હું ખાસ એ જ જણાવીશ કે આપણી સંસ્કૃતિ છે એ આપણી માં છે. બીજી બધી સંસ્કૃતિઓ છે એ કદાચ આપણે એને માસી કહી શકીએ, પણ આપણી માં તો આપણી માં જ છે. આપણા મૂળિયાને આપણે પકડી રાખશું તો આપણી પેઢીઓમાં આવશે, આપણી ભવિષ્યની પેઢીઓ આનાથી સુસંસ્કૃત થશે. કારણ કે દરેક લોકનૃત્યો પાછળ એક સંસ્કૃતિ છુપાયેલી છે, એક સંસ્કારો છુપાયેલા છે. એટલે હું યુવાનોને એક જ અપીલ કરવા માંગીશ કે આપ ભલે દુનિયાના સીમાડાઓ સર કરો, પણ આપણા મૂળિયાને ક્યારેય ડગવા દેતા નહીં. જો મૂળ મજબૂત હશે તો સમગ્ર વૃક્ષને મજબૂતાઈ મળશે. અને આવા લોકકલા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આવા કાર્નિવલો, આવા મોટા ફેસ્ટિવલો કરે છે, તેમાં બધા ભાગ હું લ્યો. આમાં બિલકુલ હું જયભાઈ આમાં હું એક એડ કરવા માંગીશ કે જે રીતે વાત નરેન્દ્રસિંહ, કરી. ટૂંકમાં જણાવજો, કારણ કે આપણે જો સમયનો અભાવ છે એટલે ટૂંકમાં જણાવો. બિલકુલ હું એ જ કહેવા માંગીશ યુવાનોને કે જો કદાચ દુષ્કાળ પડશે ને તો અનાજ પરદેશથી આયાત કરી શકાશે, અનાજનો દુષ્કાળ પડશે તો, પરંતુ આપણા દેશમાં લોક સંસ્કૃતિ લોક કલાનો દુષ્કાળ પડશે તો પરદેશથી આયાત નહીં કરી શકાય. તેને અહીંયા જ આપણે જાળવી રાખવું પડશે. નરેન્દ્રસિંહ અને સાથે જ મહેન્દ્રભાઈ, આપ અમારી સાથે આટલી સરસ ચર્ચા કરવા માટે અને સાથે જ આટલું મોટું આયોજન આપ કરી રહ્યા છો, અને આ આયોજન થકી આપણી લોકકલા, લોક સંસ્કૃતિને અને ભાતીગળ સંસ્કૃતિને જાળવી રાખ્યો છો, આટલો સરસ કાર્યક્રમ કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારી સાથે પણ ચર્ચા કરવા માટે અને સમય અમને પણ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તો આથી કરંટ ટોપિકમાં આજની વાત. કેમ કે હવે યુવા પેઢી ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિની અંદર આપણી લોક સંસ્કૃતિ ભૂલાતી જતી રહે છે, પરંતુ આવી કેટલીક સંસ્થાઓ અને સાથે જ કેટલાક આપણા જે વડવાઓ છે અને તેમણે પણ કહ્યું કે આપણા મૂળિયા જો મજબૂત હશે તો વૃક્ષ મજબૂત રહેશે, અને સૌ કોઈને અપીલ પણ કરી કે યુવાઓ આપણી સંસ્કૃતિ અને આપણી માને તો ન જ ભૂલાય. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.